ગુડ મોર્નિંગ. હવે સીડ્સ પર જઈશું, બીજ ઉપર જઈશું. પહેલા તો એ સમજી લઈએ એકવાર કે બીજ માટેની ઓરિજિનલ મિકેનિઝમ ક્યાંથી શરૂ થાય, શું વગેરે વગેરે વગેરે. દ્વિલિંગી પુષ્પ જેના એન્ડ સમય પર પહોંચ્યું છે, દલપત્ર ખરી ગયા છે, માત્ર સ્ત્રી કેસરનો ભાગ રહ્યો છે અને સ્ત્રી કેસરનો ભાગ પરાગાશમ, પરાગવાહિની અને બેઝિક પાર્ટ ઇટ ઇઝ કોલ્ડ બીજાશય. અને હવે એનું ફ્યુચર એકવાર જોઈ લેવ એટલે તમને આઈડિયા આવી જ જશે, કોઈ પ્રશ્ન નહીં આવે. તે આ રહ્યું. કોઈ પણ પુષ્પ ની અંદર તમે ફળ બનતા જોયું હશે અને ફળની અંદરથી જ તમને સીડ્સ પ્રાપ્ત થશે, બીજ પ્રાપ્ત થશે. તો જોજો, ફલનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ, ફલનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અંડક જે છે એ અંડક એ બીજમાં પરિણમે છે, ધ્યાનથી. અને એની ફરતે આવેલા અંડાવરણ એ અંડાવરણ લઈ લે એ શેમાં કન્વર્ટ થાય છે? બીજાવરણની અંદર કન્વર્ટ થાય છે. અંદરના બ્લેક પોર્શનની વાત કરું છું. બહારની તરફ રહેલો, બહારની તરફ એને પ્રોટેક્શન આપતો સ્ત્રી કેસરનો ભાગ, જેને આપણે બીજાશય કહેતા હતા, ફલન બાદ એ બીજાશય, બીજાશય એ બીજાશય શેની અંદર પરિણમે છે? ફળની અંદર પરિણમે છે. અને એની સાથે સંકળાયેલું એનું આવરણ, બીજાશયનું આવરણ એ શેમાં ફેરવાય છે? ફલાવરણની અંદર ફેરવાય છે. આ વસ્તુ એક તમારા કોન્સેપ્ટ માટે બેસ્ટ છે. હવે યાદ રાખવું કે ફળની અંદર હંમેશા સીડ્સ હોય, એટલે પહેલા અંદરની વાત કરીએ. અંદરના ભાગે અંડક કે જે ભવિષ્યની અંદર શેમાં ફેરવાય ગયા? બીજમાં. એની ફરતેનું આવરણ શેમાં ફેરવાય ગયા? બીજાવરણમાં. હવે કોઈ પણ સીડ્સ લઈ લેવ, એની ફરતે આવરણ હશે 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 હશે. અને એ આવરણ તમે જોઈ શકો સ્પષ્ટ, કારણ કે જો પલાળેલા મગ, પલાળેલા ચણા, પલાળેલા વટાણા ને તમે ઓબ્ઝર્વ કરો તો અંદરના ભાગે બે ફાળ એટલે કે બે બીજપત્ર દેખાશે અને એની ફરતેનું આવરણ જો ભીના થયા હશે તો તરત જ નીકળી જશે. એ જે આવરણ એને કહેવામાં આવશે બીજાવરણ, જે ભૂતકાળમાં શું હતા? અંડાવરણ. અને ફલન બાદ શેમાં ફેરવાયા? તો કે ફલન બાદ બીજાવરણમાં કન્વર્ટ થયા. અને એ જ રીતે એ સીડ્સ તમે જ્યાંથી મેળવો છો, એ જે કવર, ધારો કે વટાણા, તો વટાણાની અંદર તમે જોવો છો કે બીન્સ લઈએ છે એક ચોક્કસ પ્રકારના કવરમાં હશે અને એ કવર એનું ફળ કહેવાશે. અને એની અંદર તમે જોશો તો બહારના ભાગે જે લેયર છે એને કહેવામાં આવશે ફલાવરણ. અને હવે બેઝિક તમારે જાણવું હોય તો કે આ શું કર્યું છે સર તમે? તો કે આ પુષ્પ જે જ્યાં લાગ્યું હતું વનસ્પતિ સાથે, એ દંડ એને કહેવામાં આવશે પુષ્પદંડ. અને બધા ચક્ર જે આયોજિત થયેલા હતા એ ભાગને કહેવામાં આવશે પુષ્પાસન. હવે તમારે હજુ ભવિષ્ય જોવું હોય તો જેમ જેમ વિકાસ ક્રમ આગળ ચાલશે તેમ તેમ આ ફળ મોટું થતું જશે, મોટું થતું જશે અને આવી વિશિષ્ટ પ્રકારની રચનાઓ જોશો તમે. અને માની લો કે આ રીંગણ છે, રીંગણ, બ્રિંજલ, તો એની અંદર તમે આ વિકાસક્રમ જોઈ શકશો. ધીમે 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 અંદરના ભાગે સીડ્સ પણ જેવા તમે કટ કરશો તો દેખાશે. તમે ટામેટું લઈ લો, તમે કોઈ પણ તરબૂચ લઈ લો, દ્રાક્ષ લઈ લો, પપૈયા લઈ લો, તો એની અંદર બેસ્ટ આયોજન હશે. બધાના કલર અલગ અલગ છે. અત્યારે વીતી ગયેલી આઈટમ કેરી, તો કેરીની અંદર પણ જે ત્વચા જે ગ્રીન કલરની હશે, પરિપક્વ થાય ત્યારે એ યલો કલરની કે અલગ બહુ સરસ શેડમાં ફેરવાઈ જાય. તો એ જે રચના છે એ ફલન બાદ ફળ કહેવાશે. અને ફળની ફરતે જે આપણે આવરણ જોઈએ છે, બીજાશય જે હતું એ ફળમાં ફેરવાયું અને એનું આવરણ એને કહેવામાં આવશે ફલાવરણ, જે આપણે ફેંકી દઈએ, કેટલાક કિસ્સામાં ખાઈ જઈએ. અને એની અંદર તમને શું જોવાના મળશે? સીડ્સ. પણ સીડ્સ નું ભૂતકાળ શું હતું? અંડક. અને અંડક ફલન બાદ શેમાં ફેરવાયા? બીજમાં. અને પેલી બાજુ શેમાં? તો કે આ એનો કોન્સેપ્ટ છે. મેં જાણી જોઈને એક ઉદાહરણ લીધું છે જેથી ખ્યાલ આવે. અને આ વસ્તુ છેલ્લે કેટલાક ફળની અંદર ઘર સુધી આવે છે, જેમ કે રીંગણ, તો રીંગણમાં આપણે પુષ્પદંડ છે ઘર સુધી લાવીએ છીએ. અને પુષ્પાસન પાસે એના વજ્ર પણ તમે ઈઝી જોઈ શકો છો. કેટલીક વાર ટામેટામાં પણ 5 વજ્ર ઘર સુધી આવે છે. અમુક અમુક વેરાયટીના પરિપક્વ સમય પ્રમાણે શું કે આ વસ્તુ છૂટી પડી જાય છે. કેરીમાં જો તો આપણે એને ફળ જ્યારે લાવીએ ત્યારે એ જે બધી રચનાઓ જે ખરા એના પ્લાન્ટ ઉપર જ છોડી આવીએ છીએ, ખાલી આપણે ફળ જ પ્રાપ્ત કરીએ છીએ. અને જે જગ્યાએથી પોષણ મેળવે એ વસ્તુનો આપણને વિસ્તર આઈડિયા આવી જાય. અને બે પ્રકારના સીડ્સ તમારી સામે રજૂ કર્યા છે. એક વાલના બીજની રચના, એક દ્વિદળી બીજનું પ્રતિનિધિત્વ કરશે, આ એકદળી બીજનું પ્રતિનિધિત્વ કરશે. અને અમુક ટર્મિનોલોજી તમારે જોવાની છે, તે જોઈ અને આપણે એને અગાઉ તરફ લઈ જઈએ.
કે બીજ આવું બીજધારીમાં લિંગી પ્રજનનની અંતિમ નીપજ તરીકે ઓળખવામાં આવે. અંડક જે છે એ બીજની અંદર ફેરવાશે ને બીજની લાક્ષણિકતા જોવા જઈએ તો આ રહ્યું મેં જે કીધું છે તે પ્રમાણે બીજાવરણ જે ખરેખર અંડકની ફરતેનું આવરણ એ આપણે કહેવાશે હવે બીજાવરણ. અને બીજપત્ર તે પણ આપણે બીજપત્ર એટલે કે પોષણના સંદર્ભમાં આ જગ્યા ઉપરની તૈયારીઓ થશે. આ તો ન્યુટ્રિશન એટલે કે ગર વાળું ફ્રૂટ છે એને કારણે અહીંયા ગર તમને જોવા મળશે, પણ વાલ, વટાણા, ચણા, મગ, તુવર તેની અંદર તમને ગર નહીં જોવા મળે. એ લોકોના બીજની અંદર જ બીજપત્ર અને આયોજન જોવા જઈએ તો આ મેં ડ્રો કર્યું છે તો ચોક્કસ પ્રકારના આ બે જે છે એ વિશિષ્ટતઃ શું કહેવામાં આવશે બીજપત્ર. તમે એની ઉપર ઓબ્ઝર્વ કરો તો તમને રેડ કલરનું એક લેયર દેખાશે. રેડ કલરનું લેયર તમે કાઢી નાખો છો એને કહેવામાં આવશે બીજાવરણ. એમાં પણ પાછા બે ટાઈપ છે, અંત બીજાવરણ અને બાહ્ય બીજાવરણ. અને અંદરના ભાગે શું સચવાયેલો હશે ગ્રીન કલરથી જે ડ્રો કરેલો છે એ શું કહેવાશે ભ્રૂણ. ભ્રૂણના ભાગો જોવા જઈએ તો ટોચ પર રહેલા પર્ણ જેવી રચના ભ્રૂણાગ્ર, બેઝિક જોવા જાવ તો ભ્રૂણ મૂળ અને એ ચોક્કસ પ્રકારે આ બીજપત્ર સાથે વિશિષ્ટ જગ્યાએ જોડાયેલો હશે અને ગર્ભધરી અથવા ભ્રૂણધરી તરીકે ઓળખવામાં આવે. અને ઉપરનો ભાગ ઉપરાક્ષ, નીચેનો ભાગ અધરાક્ષ તરીકે ઓળખાશે. અને તમે હવે જોશો તે પ્રમાણે ખોરાકના સંચયમાં પુખ્ત બીજ એ આલ્બુમિન વગરના અથવા આલ્બુમિન યુક્ત ચોખ્ખું કીધું છે. કેટલાકની અંદર સંચિત ખોરાક બહુ મોટા પ્રમાણમાં હશે, કેટલાકની અંદર બહુ ઓછા પ્રમાણમાં નહીવત હશે. અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખશું. અભ્રૂણપોષી બીજ એટલે જેની અંદર બીજપત્રમાં ખોરાકનો સંચય થયેલો હોય અભ્રૂણપોષી બીજ કહેવામાં આવશે. અને જેની અંદર અલાયદી વ્યવસ્થા હોય જેમ કે વિશિષ્ટ પ્રકારની સેપરેટ વ્યવસ્થા હોય તેને કહેવામાં આવશે ભ્રૂણપોષી. અને વાલના બીજમાં બીજપત્રમાં ખોરાકનો સંચય થયેલો છે તેને કહેવામાં આવશે અભ્રૂણપોષી બીજ. આગળ તમે જોઈ શકશો આ ભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણકોષ હોતો નથી કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાય જાય. હવે કેવું વાલ, વટાણા, મગ, ચળ વગેરે આલ્બુમિનયુક્ત ભ્રૂણપોષી બીજમાં ભ્રૂણકોષ નો ભાગ જળવાય રહે અને ભ્રૂણના વિકાસ દરમિયાન આખો વપરાય નથી જતો. ઘઉં, મકાઈ, જવ, દિવેલા અને કેટલાક બીજની અંદર જેમ કે આ એમસીક્યુ છે કાળા મરી અને બીટની અંદર પ્રદેહ. પ્રદેહ યાદ આવવું જોઈએ એટલે કે પોષણ સાથે સંકળાયેલા અંડકનો એક ભાગ પ્રદેહ ની અંદર તમે જોશો તે પ્રમાણે ચોક્કસ પ્રકારના બીટની અંદર એ સાથે જોડાયેલો રહે એટલે એને કહેવામાં આવે ચીર લગ્ન. અને આ સ્થાયી ચીર લગ્ન પ્રદેહને એમસીક્યુ છે એને બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે. ચાલો હવે આગળ છે અંડકની ફરતે આવેલા આવરણો અને અંડાવરણ તરીકે ઓળખવામાં આવશે. અંડાવરણો રક્ષણાત્મક રચના અને અંડક છિદ્ર બીજના નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં હોય. કાર્ય જોજો એ ઓક્સિજન, પાણી વગેરે ની સાનુકૂળતા પૂરી પાડશે. આની અંદર પણ જે સીડ્સ તૈયાર થશે આ જે ગળવાળી વેરાયટી છે એની અંદર પણ આ વસ્તુ તો હશે પણ આપણે ઈઝીલી ભણી શકીએ માટે વાલ, વટાણા, મગ, ચણા, તુવર તો એની અંદર તમે જોજો આપણે એને પલાળી રાખીએ એટલે ઓટોમેટિક બીજે દિવસે ફૂલી જશે. એકચ્યુઅલી અંતરચૂષણનું પરિણામ છે પણ એ પાણી ગયું ક્યાંથી તો કે નાના મસ્તા છિદ્રમાંથી. અને એ છિદ્ર એને કહેવામાં આવશે શું તો કે બીજ કેન્દ્ર અથવા બીજ છિદ્ર. બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીની અનુકૂળતા પૂરી પાડશે અને બીજ પુખ્ત બને એટલા માટે પાણીનું પ્રમાણ ઘટશે અને વધારે ને વધારે શુષ્ક થતું જશે. એમસીક્યુ છે 10 થી 15% ભેજ જ હોય છે અને ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓને ધીમી પાડી નાખશે અને એના માટે સીડ્સ થોડા સમય માટે શું તો કે સુસુપ્ત અવસ્થા ગાળે છે. મોટે ભાગે આપણે જે બીજ જોઈએ છે અત્યારે આપણે વાત કરી ચોમાસા દરમિયાન અચાનક ઉગી નીકળે તો એ બધા અને ગઈ સિઝનની અંદર તૈયાર થયેલા હતા અને આજે ફરી પાછા જ્યારે અનુકૂળ પરિસ્થિતિ મળી, ભેજ મળ્યો, પાણી મળ્યું ત્યારે ફરી પાછા અનુકૂળ થયા એવું કહી શકાય. અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય ને એક્સપ્લેન કરી દીધું છે. અને જે ફરતે આવેલું આવરણ બીજાશયની ફળની દિવાલ એને કહેવામાં આવશે ફલાવરણ. જામફળ, નારંગી, કેરી, શુષ્ક તમે 11મા ધોરણના 5મા પાઠમાં ફળ વિશેનો આઈડિયા શીખ્યા છો. શુષ્ક મગફળી અને રાયમાં એ વસ્તુ હોય અને એ ફાટે એવા હોય જેને કારણે પાછો વળ આવે છે. પહેલા લેસનમાં પણ મેં એક્સપ્લેન કર્યો બીજ વિકરણ એટલે કે બીજના ફેલાવા માટે બીજાવરણ ફાટવું જરૂરી છે જેથી સીડ્સ આજુબાજુ ફેલાઈ શકે. ફળનું વર્ગીકરણમાં તમે આ વસ્તુને શીખ્યા હશો. મોટા ભાગમાં વનસ્પતિમાં સમય જતા બીજાશયમાંથી ફળનો વિકાસ થાય અને બાકીનો ભાગ ખરી પડે છે. પરંતુ સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ એની અંદર કેટલોક પુષ્પ ભાગ સાથે જ રહી જાય છે જેને કારણે એ
બે પ્રકારના ફળમાં પરિવર્તિત થાય છે. એક ફળ કહેવાશે સત્ય ફળ અને બીજું કહેવાશે કૂટ ફળ. સત્ય ફળ અને કૂટ ફળ. ડેફિનેશન કહી દઉં. જો પુષ્પનો કોઈક ભાગ ફળ સાથે સંકળાયેલો હોય, એવું પરાક્ષ કે અધરાક્ષ whatever, તો એ પુષ્પાસન કે પુષ્પાક્ષ, આ ઘટકો પુષ્પાસન કે પુષ્પાક્ષ જો ફળ સાથે અટેચમેન્ટમાં હોય તો એને કૂટ ફળ કહેવાશે. જ્યારે સત્ય ફળની અંદર પુષ્પનો કોઈ પણ ભાગ એની અંદર સંકળાયેલો હોતો નથી તેને કહેવામાં આવશે સત્ય ફળ. જો મોટા ભાગના ફળમાં માત્ર બીજાશય વિકાસ પામે તે સિવાય ફળનો કોઈ ભાગ અંદર ઇન્વોલ્વ થતો નથી તો એને કહેવામાં આવશે સત્ય ફળ. ફળનું પરિણામ છે એની અંદર નિર્માણ જો ચોક્કસ પ્રકારના ફલન વગર થાય અસંયોજન તેને અફલિત ફળ વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે અને એ અફલિત ફળ પણ આપણે ત્યાં અવેલેબલ ખરા. બીજની અંદર તમે જોવા જાવ તો બીજધારી વનસ્પતિની અંદર પરાગયન, ફલન અને શું કે બીજનું નિર્માણ આ બધી જ ઘટનાઓને આપણે ઓબ્ઝર્વ કરેલ છે. અને હવે થોડું નોર્મલ ઇન્ટ્રોડક્શન છે બીજ વિશેની બાબતો પતી ગઈ અને હવે બીજના અમુક ઇતિહાસની બાબતોને આપણે જોઈએ જેથી આ પાઠની પૂર્ણાહુતિ તરફ જઈ શકાશે. હવે ઓકે, આની અંદર તમારી પાસે થોડી નવી માહિતી જે છે એની અંદર બીજને એક કારણ પૂછાશે આપણી કૃષિનો પાયો તરીકે ઓળખવામાં આવે છે અને એકચ્યુઅલ બીજનું જલ રહિત થવું એ અગત્યનું છે. જો પાણી જશે ડિયર તો એ તો બગડી જશે. એકચ્યુઅલ પાણી જરૂરી પણ છે એના અનુકૂરણ માટે પણ વધારે પડતું પાણી પણ નુકસાન કરી શકે એટલે બીજે સુસુપ્ત અવસ્થા ગાળવી પડશે. તો સર શું ડેફિનેશન શું? તો કે બધી જ અનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં બીજ બીજાનુકૂરણ ન દર્શાવે એવી પરિસ્થિતિને કહેવામાં બીજ સુસુપ્ત અવસ્થા. અને આ બીજ સુસુપ્ત અવસ્થા આવવી જ જોઈએ તો જ કોઈ પણ સીડ્સ એના ફ્યુચર માટે તૈયાર થઈ શકશે. અને એની અંદર સમગ્ર વર્ષ દરમિયાન ખોરાકનો ઉપયોગ કરી અને આપણે એને આગામી વર્ષ સુધીને સાચવી રાખી શકીએ છીએ અને એ ખેતી માટે સુસુપ્ત અવસ્થા થવી બહુ જરૂરી છે. બીજનું વિકિરણ પછી પણ એ લાંબા સમય સુધી જીવતું રહેવું જોઈએ એટલે કે બીજ હવા, પાણી, પવન દ્વારા ગમે ત્યાં પહોંચી જાય છતાં પણ એનું આયુષ્ય પાછું ટકી રહે અને એ જીવિત રહી શકે એટલા માટે આ વસ્તુ થવી જરૂરી છે. અને પોષણ અને સુસુપ્ત અવસ્થા બંને જ મળવી જોઈએ જેથી બીજ લાખો વર્ષો દરમિયાન પણ જીવિતા મળ્યા છે એવા પુરાવા મળ્યા છે. તેના ઉપર આપણે આંકડાકીય માહિતી લઈ લઈએ કે કેટલાક બીજ 100 વર્ષ કરતા પણ વધુ વર્ષ સુધી જીવતા રહ્યા છે અને જૂના હોવાનો પણ પુરાવા મળ્યા છે. સૌથી જૂનું બીજ લ્યુપાઇન અને લ્યુપાઇન આર્કટિક્સ અને એ લગભગ એવું કહે છે કે આર્કટિક ચુંડની અંદર 10,000 વર્ષની સુસુપ્ત અવસ્થા પછી પણ પાછા મળ્યા છે અને આ બીજના અંકુરણ થયા અને પુષ્પ મળ્યા છે એવા પણ પુરાવા છે. અને 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે. ઉત્કલન એટલે કે ખાણ ખોદકામની પ્રક્રિયા દરમિયાન મૃત દરિયો એટલે કે ડેડ સી ઇઝરાયલની નજીક એમાં રાજન હેરોડના મહેલમાં પણ ખજૂરી મળી આવી છે. અને આ બધી વસ્તુ એક એમસીક્યુ તરીકે આવશે જ આવશે. આ યાદ રાખવાનું છે. 100 વર્ષ જૂના, 10,000 વર્ષ જૂના લ્યુપાઇન અને 2000 વર્ષ જૂની ખજૂરી પણ મળી છે. તો આ સીડ્સ માટેની અમુક એમસીક્યુ પેટર્ન તમને મળશે. ચોક્કસ પ્રકારના હજારોની સંખ્યામાં પણ નાના બીજ સર્જાય છે. એરોવેન અને સ્ટાઇલા ના ફળોમાં તમને જોવાના મળશે. આપણે જાણીએ છીએ પણ વડ અને અંજીરની અંદર પણ તમે નાના સીડ્સ ને એટ એ ટાઈમ તમે જોઈ શકો છો અને એ મોટે ભાગે બહુ જ મોટી સંખ્યામાં અબોજની સંખ્યામાં બીજનું સર્જન કરે છે અને જે આપણે આપણા જે ફ્યુચર છે એના માટે યુઝ કરીએ છીએ. અને હવે બીજી એક ટર્મિનોલોજી દાખલ કરીએ છીએ અને એ છે અસંયોગી જનન. પેટર્ન તો ખ્યાલ જ છે, એની સમજ મેળવી લઈએ એટલે આગળ જઈ શકાય. પહેલા લેસનની અંદર આ શબ્દ છે કે અંડકોષ વિધાઉટ સ્પર્મ ફલિત થઈ જાય અને બાળ નિર્માણ પામે તો એને પાર્થેનોજેનેસિસ અથવા અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે. એ જ બેઝિક કોન્સેપ્ટ જેમ પ્રાણીઓમાં છે એવો જ વનસ્પતિની અંદર પણ છે કે અંડકોષ ફલન વગર નર્સની વગર પણ જો ડાયરેક્ટ વિકાસ પામે ફળ બનાવી દે તો એને કહેવામાં આવે અસંયોગી જનન. અને બીજી એક ટર્મિનોલોજી છે એ છે બહુભ્રૂણતા. આ અત્યારે આપણે બંને જોઈ લઈએ. પેલું અસંયોગી જનન તમને જે કોન્સેપ્ટ આપ્યો તે કે બીજ એ ફલન
ની જ અંતિમ નિપજ છે એમસીક્યુ એસ્ટરેસી ઘાસના કુળ એ સપુષ્પી વનસ્પતિમાં ખાસ ક્રિયાવિધિને ફલન વગર બીજનું નિર્માણ કરે છે ને અનિર્ભરતા અથવા આસ્ટિવિઝન કહેવાય છે. અને કઈ રીતે તો કે કેટલીક જાતિઓમાં અર્ધીકરણ વગર જ આવ્યું અંડકોષનું નિર્માણ થાય છે. અને અંડકોષ કેવો હશે? અર્ધીકરણ વગર થશે તો એ અંડકોષ ટ્વાઇસ એન હશે. અર્ધીકરણ થશે તો એન હશે. પણ કેટલાક કિસ્સાઓમાં અર્ધીકરણ થતું જ નથી અને ન થવાને કારણે આ પરિસ્થિતિ જન્મ લે અને દ્વિતીય અંડકોષ બને છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામશે. લીંબુ, કેરી વગેરેની અંદર ભ્રૂણપૂટની આસપાસ પોષણ માટેનો ઘટક અને તે પણ આપણે પોષણ માટેની એક રચના એને કહેવામાં આવશે પ્રદેહ. કેટલીકવાર પ્રદેહમાંથી અંડાવરણના કોષોમાંથી પણ ડાયરેક્ટ નવા સજીવો અથવા નવા બીજ કે ફળ જન્મ લે છે તો એ કહેવામાં આવશે શું? પ્રદેહ એટલે ટ્વાઇસ એન વાળા કોષો, રાઈટ. અને કેટલીકવાર અર્ધીકરણ થયા હોય અંડકોષમાંથી જો ડાયરેક્ટ સર્જાય જાય તો એ પણ કેવા કહેવાશે? ટ્વાઇસ એન વાળા એટલે દ્વિકીય. અને એની અંદરથી ફળ સર્જાય તો એ કહેવામાં આવશે અસંયોગીજન. અને હવે છેલ્લી ટર્મિનોલોજી જોવાના છે અને એ છે બહુભ્રૂણતા. આપણે એવું કહીએ છીએ કે એક જ એમ્બ્રિયો સર્જાય, બટ સોરી, કેટલાક કિસ્સાઓમાં એક કરતા વધારે એમ્બ્રિયો પણ સર્જન પામે. કેટલીક જાતિઓમાં અંડક ઘણા બધા ભ્રૂણ ધરાવે છે અને એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણની હાજરી એ બહુભ્રૂણતા તરીકે ઓળખાશે. અને મોટે ભાગના શાકભાજીની હવે સંકરજાત પણ ઉત્પન્ન થવા લાગી છે. તમે વિશ્લેષણ કરો તો અંદર હાર્બિડાઇઝેશન કરી અને લગભગ એના પોષણ મૂલ્યને વધારવામાં આવે છે. અંદરના બીજના ઉત્પાદનને પણ વધાર્યા છે કારણ કે આપણા જીવિત રહેવા માટે બીજ અને ફળની આવશ્યકતા વધારે એટલે આપણે હાઇબ્રિડ વેરાયટીઓને અત્યારે યુટિલાઇઝ કરીએ છીએ. અને દેશી અને હાઇબ્રિડ એવા બે શબ્દ આપણા સામાજિક જીવન દરમિયાન સાંભળ્યા છે. તો આ તમારો જે લેસન છે એ કમ્પ્લીટલી શું કે વનસ્પતિના સંદર્ભમાં જ દર્શાવેલ છે. અને વનસ્પતિની અંદર થતી જે આ ઘટનાઓ જે ચોક્કસ પ્રકારની સપુષ્પી વનસ્પતિમાં આવૃત બીજધારી લીધી છે ડિયર. અનાવૃત બીજધારીનો કોઈ ટચ આપણને આપ્યો નથી. એટલે હાલ આપણે મોટે ભાગે આવૃત બીજધારી વનસ્પતિની જ આ ચર્ચાઓને પૂર્ણ કરી અને એને કારણે તમારો આ સેકન્ડ લેસન પણ સરળતાથી પૂર્ણ થઈ જશે. થેન્ક યુ.